ગુજરાતમાં ગૌ હત્યારાઓની હવે ખેર નથી। ઇમરાન શેખ અને મોહસિન શેખને ગૌ હત્યા કેસમાં 7 વર્ષની સખત સજા ફટકારાઈ। અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો। ખાલી ગૌ હત્યારાઓને પકડતા નથી, પરંતુ સજા ન મળે ત્યાં સુધી લડીએ છીએ। ગુજરાતમાં ગૌ હત્યારાઓને બરાબરનો પાઠ ભણાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ બની છે, જેના ઉદાહરણ રૂપે ગઈકાલે અમદાવાદમાં 2 ગૌ હત્યારાઓને આકરી સજા ફટકારાઈ હતી। વર્ષ 2023માં અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશને નોંધાયેલા ગૌ હત્યા કેસમાં અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે આરોપી ઇમરાન શેખ અને મોહસિન શેખને 7 વર્ષની સજા ફટકારી। એક જ મહિનામાં ગૌ હત્યા મુદ્દે 3 ચુકાદાઓ આપી ગુજરાતે અન્ય રાજ્યોને પણ ગૌ હત્યારાઓ સામે કાર્યવાહી કરવા પ્રેરણા આપી છે। ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગૌ હત્યારાઓની ઊંઘ હરામ કરતો સંદેશ આપ્યો। સાંભળો શું કહ્યું તેમણે। જય ગૌ માતા। આપણા સૌનું આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે કે ગૌ માતા, અને આ ગૌ હત્યા પર પ્રતિબંધનો કાયદો લાવનાર એ પહેલી ગુજરાત સરકાર હતી। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ગુજરાતના મુખ્યમંત્રી કાલ દરમિયાનના શાસનમાં આ કડક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો। ગુજરાત એવું રાજ્ય છે જ્યાં કરોડો લોકોને ગૌ માતા જોડે ખૂબ મોટી આસ્થા જોડાયેલી છે, અને આ ગૌ માતાનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે। આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ ગૌ હત્યારાઓને એક પછી એક પકડવાનું જ નહીં, માત્ર આ ગૌ હત્યારાઓને માત્ર એમના કેસ કરીને જામીન પ્રાપ્ત થઈ જાય એટલું જ નહીં, એ કેસ કર્યા પછી ડે ટુ ડે ફોલોઅપ કરીને આવા ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ। ગુજરાતમાં આ મહિને આ 3જો ચુકાદો છે। કાલે અમદાવાદ કોર્ટ દ્વારા આ ઐતિહાસિક ફેસલો આપવામાં આવ્યો છે, અને 2 હત્યારાઓને 7 વર્ષની કડક સજા આપવામાં આવી છે। ગુજરાત સરકાર, પોલીસ વિભાગ અને કાયદો વિભાગ આ બધાને હું અભિનંદન આપું છું। એક પછી એક આ તમામ ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીશું।